મિત્રો, આજે 11મો આંતરરાષ્ટ્રીય યોગ દિવસ સમગ્ર વિશ્વના બધા જ દેશોએ જ્યારે યોગ દિવસથી સ્વીકૃત કર્યો છે. દેશના લોકલાડીલા પ્રધાનમંત્રી આદરણીય નરેન્દ્રભાઈ મોદી 2014માં દેશના પ્રધાનમંત્રી બન્યા અને વિશ્વ આગળ જ્યારે આ પ્રસ્તાવ મૂક્યો કે યોગથી આરોગ્યને શું ફાયદો થાય. અમારી યોગ એ પરાપુરોથી ચાલી આવતી સંસ્કૃતિ છે અને ઋષિ મુનિઓ પણ આ કરતા હતા અને સમગ્ર વિશ્વે જે પ્રસ્તાવ સ્વીકાર્યો ત્યારથી 21 જૂન એટલે આંતરરાષ્ટ્રીય યોગ દિવસ. આજે સમગ્ર દેશમાં જુદી જુદી જગ્યાએ અને સમગ્ર રાજ્યમાં પણ જુદા જુદા સેન્ટરો ઉપર યોગ દિવસ હતો. થરાદ ખાતે પણ તાલુકા કક્ષાનો આંતરરાષ્ટ્રીય યોગ દિવસ ગાયત્રી વિદ્યાલયમાં હતો. શહેરી વિસ્તાર માટે જનતા સ્કૂલ થરાદમાં હતો. આપણી કોર્ટોમાં પણ હતો. એટલે તમામ જગ્યાએ અલગ અલગ જ્યારે યોગ દિવસની ઉજવણી વહીવટી તંત્રના માધ્યમથી કરવામાં મિત્રો આવી. દેશના પ્રધાનમંત્રીએ જે વક્તવ્ય આપ્યું સવારમાં વડનગર ખાતે આ યોગની જેના દ્વારા શરૂઆત થઈ છે એવા દેશના લોકલાડીલા પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈના માદરે વતન વડનગરમાં રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ હતા અને એમની ઉપસ્થિતિમાં એમની આગેવાનીમાં આ યોગ શરૂ થયો. એમણે પણ મિત્રો આ કર્યું. જે થરાદ ખાતે મારા યોગ શિક્ષક ભાઈ શ્રી રીતેશભાઈ પ્રજાપતિને સમગ્ર એમની ટીમે જે યોગ કરાયો અમુક ગામના તાલુકાના અગ્રણીઓ પણ ઉપસ્થિત હતા. મારા બધા વિદ્યાર્થી મિત્રો પણ ઉપસ્થિત છે. શાળાના આચાર્યશ્રી સમગ્ર શાળાની ટીમ અને યોગ થકી જે ઋષિમુનિઓએ જે આપણને શીખ્યું છે. નરેન્દ્રભાઈ જે રીતે યોગની નિમિત્તતાને લીધે જે રીતે સમગ્ર દેશને આહ્વાન આપી રહ્યા છે